આ વિડીયો છે જામનગરથી આવી રહ્યો છે। અહીંયા તમે સાઈડમાં જોઈ લો, જામનગરની એક દીકરી છે, બહેન કહો કે સ્ત્રી કહો, તેમનો મિત્રો વિડીયો વાયરલ થયો છે અને આજના આ વિડીયોની અંદર ખરેખર 2-3 એવા રાજ ખોલવાનો છું જે સાંભળીને તમે પણ કહેશો કે શું હજુ પણ આ બધું પોસિબલ છે। જી આ મિત્રો, સૌથી મોટા સમાચારની વાત કરીએ તો ગઈકાલનો જે આ વિડીયો છે, અહીંયા જુઓ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને વિડીયોની અંદરથી ઘણું બધું શીખવાનું છે। મિત્રો એક જામનગરની દીકરી છે, હવે આ સ્ત્રી હોય કે જે હોય મિત્રો, એમનો એક વિડીયો વાયરલ થઈ ગયો અને તેમણે જે રાજ ખોલ્યા, તેમને જે ખરેખર પડદા ફાશ કર્યા ને, એ જોઈને ગુજરાતની પબ્લિક એમ જ કહે છે કે ખરેખર આવા માણસો હોવા જોઈએ। હવે મિત્રો આખરેકાર હાલમાં તમને ખબર છે કે ભારતની અંદર મોદી એટલે કે ભાજપ સરકાર ચાલે છે અને ભાજપ સરકારના કારણે વ્યક્તિઓને ઘણું બધું દુઃખ પણ પડે છે। જે ખાતરને લઈને હાલમાં તમને બધાને ખબર હશે, જે પણ ખેડૂતો છે તે ખાતરને લઈને બહુ જ પરેશાન છે। તેમના લગભગ 2000 થી પણ ઉપર ભાવ થઈ ગયા। બીજા નંબરની અંદર કે મગફળીનું જે બિયારણ આવે છે, એ મગફળીના બિયારણમાં પણ ઘણો બધો જે ભાવ વધારો છે, એ ભાવ વધારો થઈ ગયો। ત્રીજા નંબરની અંદર કે જે ડીઝલ અને પેટ્રોલ છે, આ હવે ખેડૂતોને સિઝન આવી એના માટે કે પછી કોઈ અન્ય કારણોસર તમને ખબર છે કે હાલમાં ડીઝલ પણ નથી મળતું, ડીઝલના આટલા ભાવ વધી ગયા, ખાતરના ભાવ વધી ગયા અને મગફળીનું જે 1 કટુ બિયારણ આવે છે તેમના પણ આ વખતે લગભગ 3000 થી 3000 તો પહેલા હતા, હાલમાં તો 3500 રૂપિયા ઉપર લગભગ થઈ ગયા એવું જાણવા મળ્યું છે। તેને લઈને ઘણા લોકો કંટાળ્યા છે। પરંતુ મિત્રો આજના સૌથી મોટા સમાચારની વાત કરીએ તો જામનગરથી આ વિડીયો આવ્યો અને તેની અંદર કહ્યું કે હાલમાં આપણા દેશના વડાપ્રધાન કોણ છે, તો કે નરેન્દ્ર મોદી। હવે નરેન્દ્ર મોદી વડાપ્રધાનની અંદરથી નિવૃત્ત થશે, ત્યારબાદ મિત્રો શું થશે? મિત્રો ખરેખર ઘણા લોકો કહે છે કે આના કરતી કોંગ્રેસ સારી ભાજપ કરતા, તો ઘણા કહે છે કે ભાજપ સારી। એવું નથી કે ભાજપ સારી નથી, ભાજપ ઘણી બધી ખેડૂતોને સહાય આપી રહી છે, પાક ધોવાણ છે, ટ્રેક્ટર પર સબસિડી છે, ઘણી બધી એવી છે યોજના જે ખેડૂતને લાભ થાય છે। પરંતુ જે ખાતર અને બિયારણ અને ડીઝલ, આ ત્રણને લઈને હાલમાં જે ગુજરાતના ખેડૂતો છે એ બહુ જ પરેશાન છે અને કેટલા લોકો મારી આ વાતથી સંમત છે એ કોમેન્ટની અંદર જણાવજો કે તમારે પણ ખબર હશે કે ડીઝલ, પેટ્રોલ અને ખાતર આ બહુ જ તકલીફ પડી રહી છે, તો ખાસ કરીને સાચું હોય તો કોમેન્ટની અંદર જણાવજો। ત્યારબાદ મિત્રો હાલમાં આ જામનગરથી વિડીયો આવ્યો અને આ વાયરલ થઈ ગયો કે હાલમાં મોદીની સરકાર છે એટલે કે ભાજપ સરકાર છે। ભાજપ સરકાર બાદ મિત્રો જે આ નરેન્દ્ર મોદી છે, આ વડાપ્રધાન છે, આ વડાપ્રધાન જ્યારે નિવૃત્ત થશે કે તેમના જે 5 વર્ષની ચૂંટણી છે તે પૂરી થશે, ત્યારબાદ મિત્રો આ દીકરી વડાપ્રધાન બનશે। જી આ મિત્રો સૌથી મોટા સમાચારની વાત કરીએ તો આ દીકરી છે આ વડાપ્રધાન બનવા જઈ રહી છે અને આ ખરેખર એક મોટી વાત છે। પરંતુ મિત્રો આની અંદર શું છે, આ દીકરીએ વિડીયો બનાવીને કહ્યું કે નરેન્દ્ર મોદી બાદ આપણા ભારત દેશના હું વડાપ્રધાન હું હોઈશ અને આ મને એક મહાદેવે વરદાન આપ્યું છે, સાક્ષાત ચમત્કાર કહો કે શંકર ભગવાન છે, મહાદેવે લાઈવમાં વરદાન આપ્યું એવું કહ્યું આ બહેને કે મને લાઈવની અંદર વરદાન આપ્યું છે મહાદેવે, અને કહ્યું છે કે આવનારા જે સમય છે નરેન્દ્ર મોદીની સરકાર હટી જશે, ત્યારબાદ આ દેશની વડાપ્રધાન આ દીકરી હશે। ત્યારે આ દીકરીનો વિડીયો વાયરલ થઈ ગયો છે, તો ત્યારબાદ ઘણા લોકોએ મજાક ઉડાવી કે કોઈ ફિલ્મનું કોઈ નવું સીન જોઈને આ દીકરી આવી છે કે આ દીકરીને મગજની અંદર કંઈક પ્રોબ્લેમ છે। પરંતુ મિત્રો જોવા જઈએ તો કોઈ એવો પ્રોબ્લેમ નથી લાગતો, ઘણા લોકો મજાક ઉડાવે છે, ઘણા લોકો સિરિયસ લે છે। હવે આના ઉપર તમારું શું કહેવું થાય છે? આવનારા જે સમયની અંદર નરેન્દ્ર મોદી હટશે, તેમના જે 5 વર્ષ પૂરા થાય, તો ત્યારબાદ શું આ દીકરી વડાપ્રધાન બની શકે કે નહીં બની શકે? આની આપણે કોઈ પુષ્ટિ નથી કરતા, આ વિડીયો વાયરલ થઈ ગયો આના પરથી આપણે કહી શકીએ છીએ। બાકી આપણે કોઈ પણ સમાજ, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ બેન દીકરી કે કોઈ પણ પક્ષ, ભાજપ, કોંગ્રેસ કે અન્ય પક્ષને ટાર્ગેટ નથી કરતા। વિડીયો ફક્ત મનોરંજન અને ઇન્ફોર્મેશન માટે બનાવવામાં આવેલો હતો। વિડીયો સારો લાગ્યો હોય તો ખાસ કરીને મારા ભાઈઓ અને ખેડૂતો વિડીયોને બને તેટલો લાઈક કરી શેર કરજો, હાઈપ પણ કરજો, વિડીયો વધુ વાયરલ થાય। અને આ વિડીયોની અંદર તમને ખબર છે કે ખેડૂતોની પણ વેદના મેં જણાવી છે, તો ખાસ કરીને આપણા ગુજરાતના ખેડૂત ભાઈઓને ફાયદો થાય તે માટે વિડીયોને બને તેટલો શેર કરો, લાઈક કરો, હાઈપ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। ગુજરાતની તમામ માહિતી આપણી યુટ્યુબ ચેનલની અંદર જોવા મળશે। તો મળીએ આવનારા વિડીયોની અંદર, ત્યાં સુધી ઇન્સ્ટાગ્રામ પેજ અહીં આપેલું છે, ઇન્સ્ટાગ્રામ પેજ જોઈન કરી લેજો। જય ગોગા મહારાજ, જય દ્વારકાધીશ, જય વડવાળા।